લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વાર ગુજરાત આવ્યા। જી હા, રાહુલ ગાંધીનો અચાનક ગુજરાતનો પ્રવાસ નિર્ધારિત થયો અને આજે આપ દ્રશ્યો જોઈ શકો છો। જબરજસ્ત ભીડ પણ હતી રાજીવ ગાંધી ભવન ઉપર। રાહુલ ગાંધી આજે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ રાજીવ ગાંધી ભવન પહોંચ્યા। રાહુલ ગાંધીનો નિર્ધારિત કાર્યક્રમ એવો હતો કે પહેલાં તેઓ સીધા પોલીસ સ્ટેશન જશે અને એ પોલીસ સ્ટેશન જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમને પથ્થરમારો કરવાના આરોપની અંદર જી હા પોલીસે ધરપકડ કરી હતી। જો કે અહીંયા આપણી ગુજરાતની પોલીસ ઘણી ચતુર નીકળી, પોલિટિકલી પણ ચતુર નીકળી, કારણ કે નિર્ધારિત સમય લગભગ 4 વાગ્યાનો હતો। 4 વાગ્યા સુધીમાં કોર્ટમાં હાજર કરવાનો હતો, રિમાન્ડ પૂરા થતા હતા એટલે। પરંતુ રાહુલ ગાંધી અમદાવાદમાં પગ મૂકે એ પહેલાં જ કોર્ટમાં રજૂ કરી દીધા અને સ્વાભાવિક રીતે રિમાન્ડ પૂરા થયા હતા એટલે ફર્ધર રિમાન્ડ ન હોવાના કારણે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, એટલે કે જેલમાં મોકલવામાં આવે 5 આરોપીઓને। અને એટલે જ રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ રદ રહ્યો અને રાહુલ ગાંધી સીધા રાજીવ ગાંધી ભવન પહોંચ્યા। અહીંયા કાર્યકર્તાઓને તેમને સંબોધન કર્યું। એટલું જ નહીં, ત્યારબાદ અલગ અલગ જે દુર્ઘટનાઓ થઈ છે એના જે પીડિત પરિવારો છે એમની સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી। એ વડોદરાનો બોટકાંડ હોય કે પછી રાજકોટની અત્યારની દુર્ઘટના એમના પરિવારજનો, એમની સાથે મુલાકાત કરી। રાહુલ ગાંધીનો આ 3 કે 4 કલાકનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે ઉર્જાવર્ધક તો રહ્યો જ, પરંતુ રાહુલ ગાંધીએ જે પાર્લામેન્ટની અંદર એમ કહ્યું હતું કે તમને ગુજરાતમાં હરાવીશું, શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પક્ષને કહ્યું હતું, એ જ ગર્જના આજે રાજીવ ગાંધી ભવનમાં કરી। કયા શબ્દોમાં કરી, કેવી રીતે કરી, કેવી રીતે હરાવવાની વાત કરી, કેમ હરાવવાની વાત કરી, એ તમામ રાહુલ ગાંધીના શબ્દો આપણે સાંભળી લઈએ। लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेठ टाइगर हराएंगे। एक काम करना है आपको सिर्फ गुजरात की जनता को सिर्फ एक बात बोलनी है, आपको डरना नहीं है। बिना डरे अगर आप बीजेपी से लड़ गए, चाहे आप किसान हो, मजदूर हो, छोटे व्यापारी हो, अगर गुजरात की जनता बिना डरे लड़ गई, बीजेपी सामने नहीं खड़ी हो पाएगी। कांग्रेस पार्टी गुजरात में जीतेगी और गुजरात से ही नई कांग्रेस पार्टी बनेगी। महात्मा गांधी ने देश को कहा कि देखो, डरो मत, डराओ मत। और आग गुजरात से शुरू हुई थी और आज अगर कांग्रेस पार्टी है तो वो पार्टी, वो भावना, वो सोच गुजरात से शुरू हुई थी। इसीलिए जब इन्होंने हमारा ऑफिस तोड़ा, मैंने सोचा भैया मौका मिल गया, अब हम इनको सबक सिखाएंगे। जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं। ખેર, મારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા છે। શરૂઆત નીતિનભાઈ આપનાથી કરવા માગીશ। ઘણું લાંબુ ભાષણ હતું, આક્રમક હતું રાહુલ ગાંધીનું, પણ એના અંશો હતા। એમાં 2 વાત મને સીધી દેખાઈ। એક તો ડરની રાજનીતિ મુદ્દે કહ્યું, પણ એનાથી તમારે હવે ડરવાની જરૂર ખરી કે નહીં, મારે એ જાણવું હતું। અને હું એટલે એ જાણવા માગું છું કે 26માંથી 25 તો થઈ છે, એ અલગ છે કે તમે 99 હતા એની જગ્યાએ 161 પહોંચી ગયા, એ પણ છે, એ પણ હકીકત છે। હવે એ ડર ખરેખર કોને કોના માટે, એક એ જાણવું હતું। અને બીજું
કોંગ્રેસે કહ્યું કે સરકાર તોડશે, જો કે હાલ તૂટે એવું તો તમારામાં કોઈ લાગતું નથી, જે આવેલા પાછા ના જતા રહેતો. પણ 27 આવતા વાર નથી નીતિનભાઈ, માત્ર 3.5 વર્ષ. કેટલો ડર રાહુલ ગાંધીના નિવેદનથી? નમસ્તે રોનકભાઈ, સર્વ દર્શકોને પણ નમસ્તે. આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને ખૂબ લાંબી વાતો કરી. લીક કે લે લો એવા ફિલ્મી સૂત્રો પણ બોલ્યા અને કોંગ્રેસ કાર્યાલયમાં એક નાની સભા પણ કરી. રાહુલ ગાંધી આજે આવીને આપણા ગુજરાતીમાં એક ખૂબ સુંદર કહેવત છે કે મગરના આંસુ સારવા. આજે ગુજરાતમાં આવીને મગરના આંસુ સારી અને અમારી ભારતીય જનતા પક્ષને, એની સરકારને ખૂબ ખરું ખોટું સંભળાવ્યું છે. રાહુલ ગાંધીને અને કોંગ્રેસના નેતાઓને હું પૂછવા માગું છું કે ગુજરાતમાં તમે આવ્યા છો, તમે આવ્યા, તમારો અધિકાર છે. લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ દેશમાં ગમે ત્યાં જઈ શકે, એમાં અમને કોઈ વાંધો નથી. પણ તમે અહીંયા અમને સલાહ આપવા આવ્યા છો. પણ તાજેતરમાં થોડા વખત પહેલાં જ તામિલનાડુમાં જે લઠ્ઠાકાંડ થયો અને તામિલનાડુના નિર્દોષ ગરીબ આદિવાસી માછવારા, માછીમાર એવા સેંકડો લોકો તામિલનાડુ સરકારની બેદરકારીના કારણે, એ લઠ્ઠાકાંડના કારણે નિર્દોષોએ જીવ ગુમાવ્યા. આ લોકસભા ચૂંટણી પછીની હું વાત કરી રહ્યો છું. રાહુલ ગાંધી એ વખતે ફ્રી હતા તામિલનાડુમાં. આમ તો એમનો કોઈ પણ સંસદ સભ્ય ચૂંટાયો નથી, પણ વિરોધ પક્ષના એક અગ્રણી તરીકે, કોંગ્રેસના નેતા તરીકે, અને ભૂતકાળમાં તામિલનાડુમાં કોંગ્રેસનો દબદબો પણ હતો, તો એ તામિલિયનોને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના પરિવારને સહાનુભૂતિપૂર્વક મળવા માટે આજ સુધી રાહુલ ગાંધીને ટાઈમ નથી મળ્યો. અને ગુજરાતમાં રાજકોટમાં જે કમનસીબ આગની ઘટના બની અને નિર્દોષ જે પ્રેક્ષકો, રમતવીરો, નાગરિકો એ અગ્નિકાંડનો ભોગ બન્યા, એ બનાવને કમનસીબે 1 મહિનો વીતી ગયો છે. અને 1 મહિના પછી રાહુલ ગાંધીને આજે રાજકોટનો એ અગ્નિકાંડ યાદ આવ્યો. રાહુલ ગાંધીને એ વડોદરામાં જે બોટમાં નિર્દોષ બાળકો સ્કૂલના જે ફરવા ગયા હતા એ ગુજરી ગયા, એ એકદમ યાદ આવ્યું. અને હવે આવ્યા છે તો એમણે બહુ ખૂબ સાચું કહ્યું, મને ગમ્યું. રાહુલ ગાંધીએ સ્વીકારી લીધું, કોંગ્રેસે સ્વીકારી લીધું છે રોનકભાઈ, કે અમારી કોંગ્રેસ મૃતપા થઈ ગઈ છે. અમારી કોંગ્રેસ ગુજરાતમાં સહેજ પણ અસ્તિત્વ ધરાવતી નથી. હવે કોંગ્રેસમાં જીવ ફૂંકવા માટે, કોંગ્રેસને બેઠી કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું. 30 વર્ષથી તો ગુજરાતની જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પક્ષની સરકાર અહીંયા છે. 12-13 વર્ષ માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી રહ્યા, એ પછી પણ અમારી સરકાર સતત ચાલતી આવી છે. લોકસભામાં પણ 2 વખત 26, આ વખતે 25 સીટ ગુજરાતની જનતાએ લાખો મતથી અમને આપી છે. હું રોનકભાઈ કોંગ્રેસના નેતાઓને આપણા માધ્યમથી જણાવું કે આ લોકસભાની જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ કરતાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને લગભગ 90 લાખ કરતાં વધુ મત મળ્યા છે. એટલે 90 લાખ જેટલા મત તો અમારા સભ્યો જંગી બહુમતીથી લોકસભામાં જીત્યા છે. એટલે કોંગ્રેસ તો ફક્ત 30-35 હજાર મતે જે જીતી, એમાં કોઈ 7 છોકરીઓ વચ્ચે કોઈને દીકરો આવે અને પરિવારમાં આનંદ થાય, એવો કોંગ્રેસના આખા દેશમાં આનંદ થઈ ગયો છે કે કોંગ્રેસમાં અમે જીત્યા. તમે જીત્યા સારું છે, પણ તમે 35,000 જ જીત્યા છો. અમારા ઉમેદવારો 7 લાખથી માંડી અને 3 લાખ સુધીના મતોથી જંગી બહુમતીથી અહીંયા જીત્યા છે. એટલે કોંગ્રેસ ગુજરાતમાં નામશેષ થઈ ગઈ છે.
એ રાહુલ ગાંધી જાણે છે જી. અને સ્વીકારે છે. જી. અને આજે રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું, કબૂલ કર્યું કે હું કોંગ્રેસને બેઠી કરીશ અને કોંગ્રેસ અહીંયા હવે ભવિષ્યમાં ભાજપને પડકાર આપી શકે અને આવનારી ચૂંટણીઓમાં અમે જીતીએ એવા પ્રયત્નો કરીશું. એટલે કોંગ્રેસને બેઠી કરવા એ મથી રહ્યા છે. કોંગ્રેસમાં કોઈ જાતની શક્તિ નથી. કોંગ્રેસને કોઈ પણ જાતની અત્યારે પ્રજાની વચ્ચે જવાની કે સાચા બનાવોને તાત્કાલિક એની વચ્ચે જઈને પ્રજાને સહાનુભૂતિ આપવાની કોઈ એમની કોઈ જરૂરિયાત નથી. તામિલનાડુમાં નથી ગયા, દેશના બીજા રાજ્યોમાં નથી ગયા, પણ ગુજરાતમાં કોંગ્રેસ આ વડાપ્રધાન નરેન્દ્રભાઈનું ગુજરાત છે, અમિતભાઈ શાહ ગૃહમંત્રીનું ગુજરાત છે. એટલે એક બતાવવા માટે કોંગ્રેસને આજે અહીંયા આવ્યા છે. એટલે ગુજરાતની જનતા બધું જાણે છે અને રાહુલ ગાંધીનું કોઈ પણ વાક્ય, કોઈ પણ ફિલ્મી ડાયલોગ એ ગુજરાતમાં ચાલવાનું નથી. નીતિનભાઈ, આપ જોડાયેલા રહેજો. આપ વડીલ છો, પણ એક વાતથી મને ઓબ્જેક્શન છે, એની સ્પષ્ટતા કરી દઉં. આપે એમ કહ્યું કે 7 દીકરીઓ પછી એક દીકરો આવે ને આનંદ થાય. હું ઉલટું કહું છું, ગમે એટલા દીકરા હોય ને એના પછી એક દીકરો આવે ને એનો વધુ દીકરી આવે ને, ગમે એટલા દીકરાઓની પછી એક દીકરી આવે ને એનો આનંદ એના કરતો વિશેષ હોય. એટલે હું સ્પષ્ટતા કરી દઉં. અને બીજું, આ તો કોંગ્રેસની દીકરી હરાવી ગઈ ભાજપને. કોંગ્રેસની દીકરી ભાજપના બહુ દીકરા. હું તમને કહું, કોંગ્રેસ મારી વાત એક જ મિનિટ સાંભળી લો. મારે પણ મારા દીકરાઓને 2 દીકરીઓ છે, એનો મને આનંદ છે. દીકરીઓથી જ ઘર હરે ભરેલું રહે. પણ આ તો કોંગ્રેસ જે હરખ મનાવે છે એની મેં ગુજરાતની દાયકાઓ જૂની કહેવત નથી, મેં એનું ઉદાહરણ આપ્યું છે. પણ એટલે એ બિલકુલ કોઈ રીતે લાગુ નથી. મેં એટલે સ્પષ્ટતા કરી. પણ બીજું, નીતિનભાઈ, આપે કહ્યું ને આ તો કોંગ્રેસની દીકરી હરાવી ગઈ. તમને કોંગ્રેસની દીકરી હરાવી ગઈ છે. અને બનાસકાંઠાના કેટલા દીકરાઓ, ભલે દીકરી તમારા પક્ષમાં ત્યાં દીકરી હતી, કેટલા દીકરાઓ હરાવવા માગતા હતા, કેટલી મહેનત કરી છતાંય હરાવી છે. અને 35,000 મત ઓછા તો નથી નીતિનભાઈ. જુઓ, કારણ કે તમે પાટણમાં જીત્યા છો ને, એ 35,000 મતે જ જીત્યા છો. પેલી દીકરી જીતી ગઈ ને એની સામે તમે પાટણ જે બચાવી ને એટલા મતે જ બચાવી છે. એને દીકરી જીતી એનો મને કોઈ વાંધો નથી. અમારા લોકસભાના જે સંસદ સભ્ય બન્યા એમાં મહિલાઓ પણ સંસદ સભ્ય અમારા પક્ષે બનાવી છે. અને ખમતીધર, ભણેલી ગણેલી, હોશિયાર બહેનો અમે પણ ગુજરાતની જનતાના આશીર્વાદથી લોકસભામાં મોકલી છે. એનો અમને આનંદ છે. અમે પણ એકલા પુરુષો કે એકલા યુવાનોને નથી મોકલ્યા. અમે પણ દીકરીઓને, મહિલાઓને સંસદ સભ્ય બનાવી છે. અને ગુજરાતની એક દીકરી અમારી કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈની કેબિનેટમાં મંત્રી પણ બન્યા છે. એનો પણ મને આનંદ છે. ભાવનગરના આપણા સંસદ સભ્ય ત્યાં કેન્દ્રમાં મંત્રી બન્યા છે. એટલે એક મહિલાને, એક દીકરીને મોદી સાહેબે ગુજરાતમાંથી મંત્રી તરીકે પણ લીધા છે. એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બિલકુલ. ખેર, જિજ્ઞેશભાઈ પાસે જવું. જિજ્ઞેશભાઈ, જો નીતિનભાઈએ કહ્યું કે મૃતપાય કોંગ્રેસમાં જીવ પૂરવાનો પ્રયાસ કર્યો, હું બીજી રીતે ડિફાઇન કરું છું. કોંગ્રેસ લોકસભાના ચૂંટણીમાં કમસે કમ ગુજરાતમાં 1 બેઠક લાવીને જે નહોતી આવતી, એ દિશામાં આગળ વધી છે, હકીકત છે. રાહુલ ગાંધીએ જે કહ્યું, ડરની રાજનીતિની વાત કરી, એની સામે જીતવાની વાત કરી. પણ તમને લાગે છે કે રાહુલ ગાંધીના એક પ્રવાસથી એ વાઇબ્રન્સી આવી ગઈ? એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જ્ઞાનીબેન ઠાકોરની ચૂંટણીની જીત, લોકસભાના પરિણામોમાં 400માંથી ભાજપ 240 ઉપર આવી ગઈ. જે પ્રમાણે અગ્નિકાંડના પીડિતો માટે, અન્ય પીડિતો માટે કોંગ્રેસ પાર્ટી એકદમ સક્રિય બનીને રાત દિવસ નિષ્ઠાપૂર્વક એક કરી રહી છે. અને આવનારા દિવસોમાં ગુજરાતની 6.5 કરોડ જનતાના દરેકે દરેક પ્રાણ પ્રશ્નો માટે અમે જે એક આયોજનબદ્ધ રીતે લડતનું મંડાણ કરી રહ્યા છે, એના કારણે કોંગ્રેસમાં ખૂબ ઉર્જાનો સંચાર થયો છે. અને બહુ સ્વાભાવિક છે કે રાહુલજી પોતે ગુજરાત આવતા હોય, અમદાવાદ આવતા હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ચાર્જ થવાના જ. પણ આજે માનની નીતિનભાઈને એવું કહેવા માગું છું કે એમણે એવું કહ્યું કે રાહુલજીએ મગરના આંસુ સાર્યા. માનની નીતિનભાઈ, તમે તો ગુજરાતમાં જ રહો છો, ગાંધીનગરમાં જ રહો છો. તમે છેલ્લા 1 મહિના દરમિયાન કેમ અગ્નિકાંડના પીડિતોને મળવા નહીં ગયા? તમારા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના 68 કોર્પોરેટરો, જેનો તમને બહુ જ ફાંકો છે, એમાં તમારા 25 સાંસદો, 161 ધારાસભ્યો, એમાંથી એક માણસ એ
અગ્નિકાંડમાં જે જનેતાએ પોતાનો દીકરો ગુમાવ્યો એના આંસુ લૂછવા ગયા છો? આજે અગ્નિકાંડના પીડિતો તમને લોકોને કઈ નજરથી જોવે છે એનો તમને કંઈ અંદાજ છે? આજે મીડિયાના ઇન્ટરેક્શનમાં અને રાહુલજી સમક્ષ અગ્નિકાંડના પીડિતોએ એવું કહ્યું કે અમે ગુજરાતી છીએ, અમે હિન્દુ છીએ, પણ નરેન્દ્ર મોદી અને ભાજપમાં શ્રદ્ધા નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી અમને ન્યાય અપાવશે એવો અમને ભરોસો છે. આ તમારા માટે સારી વસ્તુ નથી. રાજકોટ શહેરના એક પણ કોર્પોરેટરને અગ્નિકાંડના પીડિતો માટે કોઈ લાગણી જ ન હોય. જે રાજકોટ શહેરે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજય રૂપાણી એક શબ્દ પીડિતો માટે બોલવા તૈયાર નથી. પીડિતોની માગણી એટલી જ છે ને કે ભાઈ નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં લો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મારો કેસ ચાલે અને 4 લાખનું વળતર તો 2-3 વર્ષમાં ખર્ચાઈ જાય, એના બદલે 50 લાખ 1 કરોડનું વળતર ચૂકવો. ફરી આવી કોઈ ઘટના ન બને. હરણીકાંડ, અગ્નિકાંડ, તક્ષશિલા, મોરબી, ઉના, થાનગઢ આટલા બધા હત્યાકાંડો બન્યા જ કરે. તમે પોતે કેટલા પીડિતોની પડખે ઊભા રહ્યા છો? કેમ તમારી સરકાર અત્યારે પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી? રાજકોટના તમામ છાપાએ 8 કોલમના ન્યૂઝ કર્યા છે કે રાજકોટના અગ્નિકાંડના પીડિતો, મોરબીના પીડિતો અને વડોદરા હરણીકાંડના પીડિતો રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યાલયના લોકોને ના મળે એના માટે રાત દિવસ એક કરી નાખ્યા. છેલ્લા 24 કલાકમાં પોલીસે સતત પોલીસ ફોન કરતી રહી કે તમારે મળવાની જરૂર નથી, અમે મુખ્યમંત્રીને મળાવી દઈએ. મુખ્યમંત્રી એક 15-20 મિનિટનો આંટો માર્યો અને આટલું બધું રાજકોટના પીડિતો પરેશાન થઈ રહી છે, એમની વાત સાંભળવા તૈયાર નથી. અગ્નિકાંડનો ભોગ બનેલા પીડિતોએ 45 ડિગ્રીની ગરમીમાં હાથમાં પત્રિકા લઈને લોકોને કગરવું પડ્યું કે પ્લીઝ અમને ન્યાય મળે એના માટે જરા રાજકોટ શહેર બંધ પાડશો. તમે અમને રસ્તે રજળતા કરી દીધા. તમે અમની આંખના આંસુ લૂછવા તૈયાર નથી અને તમે કયા મોઢે વાત કરો છો? તમે તો પોતે ગાંધીનગરમાં છો. જાઓ ને તમે એકવાર અગ્નિકાંડના પીડિતોને મળવા, જાઓ ને એકવાર મોરબીના પીડિતોને મળવા, અપાવો ને એમને ન્યાય. એલાન કરાવડાવો સરકાર જોડે. તમે તો ડેપ્યુટી સીએમ હતા, તમારી સરકારને કહો કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, 4 લાખનું વળતર 50 લાખ કરીશું, પીડિત પરિવાર કે અધિકારીઓને તપાસ ટીમમાં લઈશું. આ તો તમે કશું જ કરવા તૈયાર નથી. આ કેમ તમારે નથી કરવું? એટલે રાહુલજીએ પીડિત પરિવારોની મુલાકાત લીધી. એમણે ખાતરી આપી છે કે આ દેશની સંસદમાં પણ એક ગુજરાતનો અવાજ બનશે અને તમામ ભોગ બનનારા પીડિતોને વાચા આપશે. ખેર નીતિનભાઈ, જો આ મુદ્દે તમે કંઈ પણ કહેવા માંગતા હો તો કહી શકો છો. પછી આ જ પ્રકારનું રોનકભાઈ, હાજી, મારે કહેવું છે રોનકભાઈ, શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીએ જે વાત કરી એ પ્રજાને, આપના દર્શકોને બધાને ગેરમાર્ગે દોરનારી છે. રાજકોટમાં જે કમનસીબ બનાવ બન્યો એ જ રાત્રે અમારા ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ય અધિકારીઓ, ચીફ સેક્રેટરી સહિત બધો જ મોટો સિનિયર અધિકારીનો કાફલો રાત્રે જ ત્યાં પહોંચી ગયેલા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટ પહોંચ્યા હતા. એમને સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં જે ઘાયલ દર્દીઓ હતા એમની મુલાકાત લીધી અને જે લોકોને મળવું હતું એ બધા અસરગ્રસ્તોને પણ મુખ્યમંત્રીશ્રીએ, હર્ષભાઈએ અને રાજકોટના અમારા ધારાસભ્યો, અમારા હોદ્દેદારો એ બધાએ મુલાકાત કરેલી છે. અને અમારા બધા કોર્પોરેટરો આજે પણ રાજકોટમાં પ્રજાની વચ્ચે જ રહે છે અને પ્રજાની સાથે રહી જે રાહતમાં કામ કરવાના હોય, જે સહાય કરવાની હોય એ બધામાં મદદરૂપ થઈ રહ્યા છે. ચોક્કસ કોંગ્રેસે શરૂઆતમાં આ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો, પણ અમારી સરકારે તાત્કાલિક બધી કાર્યવાહી કરી. નામદાર હાઈકોર્ટની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે એસઆઈટીની પણ રચના કરી, સિનિયર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરી અને મોટા મોટા સિનિયર અધિકારીઓ એમની ધરપકડ કરી. અને રોનકભાઈ, એક ખાસ વાત કરું, જિજ્ઞેશભાઈને જે લાગુ પડે છે, જિજ્ઞેશભાઈ મારા મિત્ર છે, અમારા મહેસાણાના વતની છે, પણ જ્યારે સાગઠિયાની ધરપકડ કરી પ્રથમ તબક્કે ત્યારે તમે વિડીયો કાઢીને જોઈ લેજો, રેકોર્ડ કાઢીને જોઈ લેજો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ સાગઠિયા એક્સ કોમ્યુનિટીના છે માટે આ કોમ્યુનિટીના અધિકારીને જ તમે ધરપકડ કરી છે એમ કરીને એનો બચાવ કરવા માટે કેટલાક કોંગ્રેસના નેતાઓએ પ્રયત્ન કરેલો. પણ હવે જ્યારે સાગઠિયાના 1 બાય 1 બધા પત્તા ખુલતા જાય છે અને 18 કરોડ રૂપિયા રોકડા, 22 કિલો સોનું, કિલો બંધ ચાંદી અને 2 પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ
આવી કરોડોની મિલકત જ્યારે આ સાગઠિયા પાસે પકડાઈ, એ સાગઠિયાનો મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ફક્ત જ્ઞાતિના આધારે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોએ એ વખતે બચાવ કરવાનો, લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એને ઢાંક પીછોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અમારી મક્કમ સરકારે, અમારા મક્કમ મુખ્યમંત્રીએ બધી જ કડકાઈથી કાર્યવાહી કરી અને બધું ખુલ્લું કર્યું છે. આ બધું કરનાર અમારી સરકાર છે, કોઈ કોંગ્રેસ વાળા એ બધું નથી પકડ્યું. જેલમાં મોકલ્યા છે એ કોંગ્રેસ વાળાએ નથી મોકલ્યા, અમારી સરકારે ધરપકડો કરી છે નીતિનભાઈ, અને હજુ પણ કરવાની છે. નીતિનભાઈ એક વ્યૂ લઈ લઉં. જિગ્નેશભાઈ આગળ બતાવી રહ્યા. જી જિગ્નેશભાઈ. જી, એમણે સાગઠિયાની વાત કરી. સાગઠિયાની કોઈ બચાવ કરવાની વાત નથી. ઉલટું અમે તો એમ કહીએ છીએ કે સાગઠિયાના ગોડફાધર કોણ છે, કોના હિસાબે સાગરિયા કામ કરતા હતા, એમણે ગેરકાયદેસર બિલ્ડિંગોને પરમિશન કેમ આપી, આ બધાની તપાસ કરો ને. તમે તો ફુદા પકડ્યા છે, નાની માછલીની ધરપકડ કરી છે, મોટા મગરમચ્છોની ધરપકડ કરાવો ને. રાજકોટમાં સુપર સીએમ થી એક વ્યક્તિ ફરતા હતા, એનો ટીઆરપી ગેમિંગ ઝોનમાં શું ફાઇનાન્શિયલ રોલ છે, એની ભૂમિકા બહાર લાવો. કરાવો નોન કરપ્ટ જિગ્નેશભાઈ, નીતિનભાઈ, જેણે જુગારની એક બેટરમાં 3 કરોડની રકમ માંગી અને 80 લાખનો તોડ કર્યો, એવા લોકો તપાસ ટીમમાં છે. કોઈ જવાબદારી સાથે કહું છું, તમે બધા બોલેલા છો, જૂના વિડીયો જિગ્નેશભાઈ કાઢો, મારે કોઈના નામ નથી લેવા. જ્ઞાતિના આધારે કોઈનો બચાવ ના થાય. સરકાર જ્ઞાતિના આધારે નથી ચાલતી. સરકાર નાગરિક તરીકે નાગરિકોને મદદ કરે છે. નીતિનભાઈ, મૂળ મુદ્દા ઉપર આવવા માંગુ છું. જ્ઞાતિના આધારે એ વખતે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે, રેકોર્ડ ઉપર છે. બિલકુલ નીતિનભાઈ, હું તમને વિડીયો બતાવું. નીતિનભાઈ, હું ફરીથી કહું છું, જ્ઞાતિના આધારે ક્યારે દલીલ કે બચાવનો હોઈ શકે, પણ નીતિનભાઈ એ હકીકત છે. જિગ્નેશભાઈ કે ન કે, જિગ્નેશભાઈ તો વિપક્ષમાં છે, મેં તો રિપોર્ટિંગ કરેલું છે, એ હકીકત છે. શાસક પક્ષના કોર્પોરેટરો મોઢું છુપાવતા હતા. મને ખબર છે. પણ નીતિનભાઈ સાંભળો, એ રાત્રે બધા શાસક પક્ષના લોકો હતા અને બીજા દિવસથી મોઢું છુપાવતા હતા. નીતિનભાઈ હકીકત છે. અને બીજું કહું, આપે કહ્યું કે આ સાગઠિયાથી આટલું પકડાયું, આ બધું ભાજપના શાસનમાં ભેગું કર્યું. નીતિનભાઈ, કેમ નહોતા પકડતા ભાજપના નેતાઓ? મુખ્યમંત્રી ત્યાંના હતા, આટલા ધારાસભ્યો હતા, કેમ સાગઠિયાનું પાપ ખુલ્લું નહોતા પાડતા? સાગઠિયાનો આખો કાર્યકાળ ભારતીય જનતા પક્ષના શાસનમાં ટીપીઓ થયો, ટીપીઓ પરમેનન્ટ ભાજપે કર્યો. કેમ? આ 2 નંબરીઓ હતો, ભાજપનો કયો નેતા એને છુપાવતો હતો? નીતિનભાઈ, છુપાયો તો એને આટલું ભેગું કર્યું ને. આ પણ તો હકીકત છે. ભલે જિજ્ઞેશભાઈ વિપક્ષના હોય, હું કોઈ પક્ષનો નથી, પણ આ હકીકત છે. સાગઠિયાનું પાપ, અને હું નથી કહેતો, નીતિનભાઈ તમારા જૂના સાથી વજુભાઈ વાળાએ કહ્યું છે, એક ફાઇલ રાજકોટમાં રૂપિયાથી ફરે છે અને શાસન ભારતીય જનતા પક્ષનું છે. નીતિનભાઈ, આ હકીકત છે. અને બીજું, આ પકડ્યા ને અને આ બધી એસઆઈટીએ ખાલી બનાવી, એના પછી અદાલતે બહુ કીધું ને નીતિનભાઈ, એના પછી આ બધા દોડતા થયા. બાકી બધું બચાવવાનો પ્રયાસ તો તમને એ પણ કહું, એ કમિશનર પણ જુઠ્ઠું બોલતો હતો. આ હર્ષભાઈ ગયા હતા ને રાત્રે, તો કેમ કમિશનરને પકડીને વખતે બેહાલ ના દીધા કે ભાઈ કોને પૂછીને પરમિશન આપી હતી ગેમ ઝોનની? આખા ગામના ખબર હતી ગેમ ઝોનની પરમિશન પોલીસે આપી છે. કેમ એ વખત કાર્યવાહી ના થઈ? નીતિનભાઈ, જો કાર્યવાહી નથી થતી, હકીકત છે. કાર્યવાહી અદાલતના કારણે કરવી પડી, હકીકત છે. નીતિનભાઈ, હું કોઈ પક્ષની વાત નથી કરતો. જ્યારે રાજકોટની વાત નીકળી છે ને, તો એનો હું સાક્ષી છું. આ પાપ ભાજપના નેતાઓનું હતું છે, છેલ્લા 3 દશકનું પાપ છે. નીતિનભાઈ, માફ કરજો, પણ આ રિયાલિટી છે, મેં જોઈ છે. કોંગ્રેસનું શાસન તો કોંગ્રેસના કહેતે. આપની વાત સાથે સંમત છું, પણ જે હજુ બાકી છે તપાસ, એમાં ઘણું નીકળશે. અને તમે જે અપેક્ષા રાખો છો, પ્રજા જે અપેક્ષા રાખે છે, અને જે કાયદાકીય થઈ શકે તમામ કાર્યવાહી કરવામાં આવશે. કોઈને કોઈ બચાવતું નથી. બનાવ બન્યો એ હકીકત છે, દુઃખદ બનાવ, કમનસીબ બનાવ હતો એ હકીકત છે. ખોટી પરવાનગી અપાઈ, કેટલાક લોકોએ ખોટી રીતે આનો લાભ લીધો, બધું હકીકત છે. પણ એ બધું તબક્કાવાર બધું બહાર આવશે. અમારે કે અમારી સરકારને, હું તો સરકારમાં અત્યારે છું નહીં, મારે કોઈ સરકાર વતી વાતું નથી કરતો. હું એક નાગરિક તરીકે, એક અનુભવી તરીકે અને એક કાર્યકર તરીકે વાત કરું છું કે અમારી સરકારને કંઈ છુપાવવાનું નથી. જેટલું શક્ય હશે બધું જ સત્ય બહાર લાવવાનો અમારી સરકાર, અમારા મુખ્યમંત્રી ચોક્કસ પ્રયત્ન કરશે અને કરી રહ્યા છે. ખેર, એ હકીકત છે. નીતિનભાઈ, તમારા જેવું સ્પષ્ટ બોલવાવાળા અને ખોટું થતું હોય તો રોકવાવાળા નેતાઓ ઓછા છે ને, એટલે જ આ સ્થિતિ સર્જાઈ છે. જિગ્નેશભાઈ, સમયનો અભાવ છે, પણ એક છેલ્લી વાત, અને એ ઉપર તમારી પ્રતિક્રિયા લઈ લો. રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ પહેલાં સાંભળી લઈએ.
ये कांग्रेस पार्टी में एक मुश्किल है, 2 तरीके के घोड़े होते हैं। एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए। और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए। જિજ્ઞેશભાઈ, તમે એકદમ મુસ્કરાતા હતા કારણ કે તમે એ વખતે પણ સાંભળ્યું હશે અને રાહુલ ગાંધીએ કદાચ સાચું કહ્યું, આટલી વાર હાર્યા પછી દર ચૂંટણીએ ઘોડે ચડવા તૈયાર થઈ જાય એમનો શું કરાવો, નાચવા નહીં મૂકી દેતા. અને આ બી હકીકત છે. જુઓ, હું તો કડવું બોલવાળો વ્યક્તિ છું. અને રાહુલે સાચું કહ્યું, ગુજરાતને લઈને પહેલી વાર સાચું સ્ટેટમેન્ટ આપ્યું. આટલું હારે, ગ્રામ પંચાયત હારે, તાલુકા પંચાયત હારે, જિલ્લા પંચાયત હારે, પાર્લામેન્ટ હારે, વિધાનસભા હારે, તોય પાછા પાર્લામેન્ટ લડાવો તો પછી તમારે જે ખરેખર ઘોડાને ચડવાનો ખરેખર લાયક છે જિજ્ઞેશભાઈ, એને તમે ઘોડે ના ચડવા દો અને આ નાચવાવાળાને ઘોડે ચડાવો તો આ જ થાય ને. તો પછી ક્યાંથી તમે ગુજરાતમાં ભાજપનો હરાવશો? આ કોના ઉપર કહેતા હતા? મને બીજી જાજી ખબર નહીં પડી, પણ તમારે ત્યાં કયા લોકો છે કે ખરેખર રેસના ઘોડા નથી અને રેસમાં ચડી જાય? એ કોણ કોણ છે? ખબર પડી એ તરત તમને જાણ કરવામાં આવશે. જો ખબર તો છે તમને ખબર તો છે. રાહુલજીની કોમેન્ટ એ ડેફિનેટલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમારે બધાએ સિરિયસલી લેવી જોઈએ. અને જે માણસો પાર્ટીમાં વધારે સક્રિય છે, વધારે એક્ટિવ છે, વધારે નિષ્ઠાપૂર્વક જનતાની લડાઈ લડે છે, એને આવનારા દિવસોમાં પ્રોમિનન્સ, મહત્વ મળવું જ જોઈએ સંગઠનના પદોમાં અને ટિકિટમાં. એ એમની કોમેન્ટની અંદરનો ગર્ભિત ભાવ છે અને ડેફિનેટલી અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિભાઈ એ દિશામાં વિચારશે. પણ એનાથી પણ વધારે મહત્વનું જે અમે નક્કી કર્યું એ છે કે ગુજરાતની શાળા છોકરીઓ જનતાના કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, ટાટનો પ્રશ્ન હોય, પેપર લીક હોય કે અગ્નિકાંડ હોય, આ તમામ પ્રશ્નોમાં પૂરેપૂરા દિલો જાન અને નિષ્ઠાથી અમે એક સાચા વિપક્ષ તરીકે લડવાની એક યોગ્ય ભૂમિકા વિપક્ષ તરીકે અદા કરીશું. એ વાતની ગુજરાતની જનતાને આપના માધ્યમથી ચોક્કસ ગેરંટી આપી છે. કોંગ્રેસ તમને હવે આવનારા દિવસોમાં એકદમ એગ્રેસિવ મૂડમાં ફ્રન્ટ ફૂટ ઉપર રમતી જોવા મળશે. જિજ્ઞેશભાઈ, નીતિનભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હકીકત એ છે ગુજરાતમાં ભલે પાણીનો દુષ્કાળ નથી પડતો, પરંતુ નીતિનભાઈ તમારા જેવા સ્પષ્ટ વાત કરવાવાળા, ખોટું થતું હોય તો પોતાના લોકો ના પાડવાવાળા નેતાઓનો દુકાળ છે. એટલે જ આ તકલીફ છે. અને નેતાઓનો દુકાળ બે તરફ છે. શાસક પક્ષમાં એવા નેતાઓનો દુકાળ છે જે ખોટું થતું હોય તો રોકે, અને વિપક્ષમાં એ નેતાઓનો દુકાળ છે જે ખરેખર રેસના ઘોડા છે. નાચવાવાળા લોકો બહુ રેસમાં દોડે છે, રાહુલ ગાંધીએ કહ્યું એમ, પણ દુકાળ રેસમાં દોડવાવાળા ઘોડાનો છે. અને એ દુકાળ પૂરો થયો ને તો જ સાચી રેસ જોવા મળશે.